માંદી આવો ને તો તમારા પૂજાનું પગ મેળવી ચૂલો ને એવું જોયું તમે ચૂલો ને એવું દર્શન કરી જાય છે રામાયણ નું રામાયણ નું સાથે રામાપીર નો ઘોડો કેમ છો હંધા મજામાં તો મજામાં તે જ જો આપણે આવી રહ્યા છીએ પાળિયા દર્શન કરી રહ્યા છીએ સંપર્ક મેળવાની જગ્યા સંપર્ક કાર્ડ અંદર પહેરીને નહીં જવાનું ગેટ ની અંદર કરવા તો આ છે હમણાં બાપુ બેઠક થયો ત્યાં પેલા બેહતા ત્યાં અંદર દર્શન કરે ગેટ ની અંદર જતા તો પૈયા લાગી લઈ પૈયા લાગવા હાલો તો આપણે ઉમરા બાપુ ના દર્શન કરી લીધા છે તો ઉપર અહીંયા દર્શન કરવા બધાને એના કમાતી ને એવું છે ના કાંઈ તો અહીંયા છે હનુમાન દાદા તો હનુમાન દાદા આપણે દર્શન કરી લીધું તો મોટી સબરી પેલા આપણે હનુમાન દાદા ના દર્શન કરશું આ છે રામ લક્ષ્મણ નું મંદિર છે તો તમે દર્શન કરવા આવે મેં તો દર્શન કર્યું છે પછી આ છે ઉપર આ ઉપર છે રામાયણ નું મંદિર છે મસ્ત મજાની છે દર્શન કરવા આવે તો ના દર્શન કરી લીધા દર્શન કરવાના છે મૂર્તિ તો દર્શન કરીને આવી છે આ છે ઉમર બાપુ નું મંદિર છે તો દર્શન કરી લો થાય હું તો દર્શન કરવી છું આ પડકે સરસ મજાની આપણે એના દર્શન કરી લીધા આ છે દાદા બાપુ નું મંદિર તો અહીં દર્શન કરી લીધા તો તમે આરો દર્શન કરવા હોય તો દર્શન હાથો આપણે દાવાનું જોઈએ હિન્દે કાયમ શનિવારે હોય મજા આવે ફરવાની તેની બે વાત પાસે ઉમા બાપુ નું મંદિર છે તો તમે દર્શન કરી લીધો તો હું દર્શન કરું છું તો ઉમા બાપુ ના દર્શન કરી લીધા આમરા બાપુ એમની સમાધિ છે સમાધિ દર્શન કરી લીધું તો જો આપણે દર્શન કરી લીધા છે હિન્દી દર્શન કરવાના હતા ના કરી લીધા હિન્દી તો અહીંયાથી પાછળની જગ્યા છે મંદિરની તો પાછળની જગ્યાએ છે ને શ્રીફળ વિધેરવાનું છે હિન્દી શ્રીફળ તમે આવો મંદિર એટલે પાછળની જગ્યામાં છે ને વિધેર નાખવાનું તો તમને નાઈટી બતાવી દેવી શ્રીફળ વિધેરવાનું તો અહીંયા વિધેરેલા છે શ્રીફળ તો અહીંયા શ્રીફળ વિધેરવાનું તો તે ખાવી તો હંધા આવો દર્શન કરવા આવ્યા હતા ને શ્રીફળ કે આપણે હિન્દી બતાવી દીધું કોવિડ આવે તો ઉપાય નહીં ખબર ન હોય તો આ સાઈડમાં હિન્દી આવવાનું વિધેરવા વાયલેન સાઈડ છે તો આ છે હંધા બગીચો તો આપણે દર્શન કરી લીધા છે હિન્દી આ છે હિન્દી ફૂલ નો નેવું ને આખું મંદિર છે તમે જોઈ લીધું આખું મંદિર છે અહીંયા તો ફૂલડાની ને બહુ ફોટા પેલા પડાવવા આવતા હતા પણ હવે પછી ન આવી ઓસાઈ છે મંદિર તો તમારા આખા મંદિર માં દર્શન કરાવે તો તમે હિન્દી દર્શન માં કરાવી દીધા સાચો ટેમ છે ને આપણી પાસે એટલે આમ કે વાહન સાઈડ માં છે મંદિર અમારા બાપુ નો ધર્મ સ્થળ હતો ને ના હોતા ને તમને દર્શન ભગવાન કોણ છે ત્યાં પુંજારી દેવા બેટી કરે ને સામે સાઈડ માં રહેતી કુવા અને સામે હવન કુંડ છે તો આપણે અમરા બાપુ નો ધર્મ હતો ને ના હું તમને હંધાન લઈ જઈશ દર્શન કરવા તો ના દર્શન કરી લીધે હંધા તમને હિન્દુ બતાવી દીધી ને હંધા અમાસ હોય તીજી હંધા હાઈક્ષો પૂરે એવી રીતના હાઈક્ષો હોય કોકને માનતા હોય કપાઈ છે ને કપાઈ હોય તો એ મટી જાય સારું થઈ જાય તો આપણે દર્શન કરી લીધા છે હવે હેઠા ઉતરી છે થઈ ગઈ ગાડી બેન પછી ભાઈ તડકો કેવો પડે છે તો તમને સાંભળીને તો આ છે પાણીનું પરબ છે તો પાણી પીવાનું તમારે પાણી પીવું તો આવો ઠંડુ પાણી છે દર્શન કરવા હતા હિન્દી દર્શન કરી લેવાના પેલાની વસ્તુ છે જો હિન્દી તારા હિન્દી છે હિન્દો મોટો સબરો પેલા
કેવાય અમને મને નામ તો નહીં આવડે અત્યારે દર્શન કરી લીધા આખી રામાયણ છે ને રામાયણ નું બધું તો દર્શન ધામાથી ફોટો લેવું દર્શન કરી લેવાના હિન્દી ફોટા પેલાના પટારા ને કેવાય ને એ ધામાથી નો ઘોડો પટારા ને એવું બધું છે પેલાનું જૂનું હતું ને પટારા ને એવું બધું છે દર્શન કરવા કરી લીધું તો જો અહીંયા છે સાનું તમારે હાંતા ચા પીવી તો હાલો આ કાંઈ ચા હોય જ ગમે તે તમે આવો ને તો સાનું ભરી જ હોય આવડે ટાંકી ભરી જ હોય સાનું તો અહીંયાથી અમરા બાપુનું જન્મ થયો તો તમને દર્શન કરવા લઈ જાવ હમણાં મેં કીધું હતું ને કે તમને ના લઈ જાય ત્યાં એ વાયલી સાઈડમાં એટલે વાય રામ પેલા પણ મત દર્શન કરી અહીંયા દર્શન કરવાના તો તમને હનુમાન દર્શન કરાવી દો પછી આજે ધર્મ થશે તમે અંદર આવો એટલે અંદર તમને દર્શન કરાય કેમ ઢોલિયા કેમ આખે ઢોલિયા જૂના અંદર ઢોલિયા છે તો ઢોલિયા તમે જોઈ લીધો ઘોડી હિંડો કોટા શેરામાં દર્શન કરી લીધો આવડે પેલાની જો વલણ સાઈડ શેરવાનું ચૂલો ને એવું જોયું તમે ચૂલો ને હાજે જોઈ લીધો આવડે શંકર ભગવાન છે શંકર ભગવાન છે પીપળો પાણી નાખવાનું હોય ને તો શંકર ભગવાન નીમ છે આપણે કોકને માનતા હોય પૂરું કરવાનું જો પગ ને એવું બધું ચડાવેલું છે તો કોકને હાલતા છોકરા ન હોય તો પગ ને એવું ચડાવે પછી આ છે રામાપીર નો ઘોડો છે પેલાના તોરણ ને એવું બધું છે પેલાનું છે ગાય ને એવું કર્યું હજી છે આપણે અત્યારે લગી હોય આપણે તરત એમ કે આવું અમને એને નહીં ગાય કર્યું એને આમ નહીં કર્યું આ ક્યાં સુધી પેલાનું તોરણ અહીંયા હાઈચ્છા પૂરવાનું મેં તમને કીધું હતું ને કે હાઈચ્છા પૂરવાને અમાન દી કોકને માનતા હોય કોકને કપાસી પડી હોય તો કપાસિયાને માયની હોય કોકને બીજું સીધું કાંક પગમાંથી હોય તો ઈ હોય તો અહીંયા દર્શન કરી લીધું તમારે કરવા હોય તો હાલો તો એની હિન્દી હવે દર્શન કરી લીધા છે તમે હિન્દી જોઈ લીધું છે તો તમને દેખાડી દીધું છે તો કાંઈ તો અહીંયાથી હવે દર્શન કરી લીધા અહીંયા અમરા બાપુ જન્મ થયો હતું ના દર્શન કરી લીધા તો અહીંયાથી હિન્દી પ્રસાદીની હિન્દી થઈ ગયા તો આપણે તમે વાયમાં જળ હંધાઈ ચડાવે ને એવડું એ હંધું છે અહીં તો ગરમ ન લાગે છે ને કેમિકલ મારેલું એટલે ગરમ ન લાગે જે ગરમ ન લાગે એમ થાય ગરમ હશે પણ ગરમ હેઠા આવી ને તો ગરમ તો આમાં ગરમ છે પણ આમાં નથી તો જળ ચડાવવાનું તમારે ચડાવે તો હારો હંધાય મજા આવે 5 વખત ચડાવી કઈ મજાનું તાજું પાણી છે એવું સરસ લાગે છે આ છે મોટી વાય છે વાય માતા બાંધી તો પડ્યા નહીં એટલે આમાં જો કેટલા સિક્કા નાખેલા એવું નતું દહન નતું ને નાખેલું મંદી આવો ને તો તમારા જગ્યાનું હોય પગ મેળવું એવી રીતે બહુ ગરદી હોય તો જોયા સિક્કા હંધાય આમાં એકાદ ઉતરતા નિહાણી હોતા મેળેલી જો બેઠો ઉતરવા તો હાલો ત્યાં પ્રસાદી હિન્દી જગ્યા છે તો આપણે સાવી હિન્દી દર્શન કરી લીધા વાયન હિન્દી તો આપણે ત્યાં પ્રસાદી લેવાની જગ્યા છે ને ના થાય કામ હિન્દી કરવું છે ચોખા ક્યાંય ઓલું નહીં નાખવાનું કાગળ પકડ ક્યાંય નહીં નાખવાનું આવડિયા સાઈડ થઈને પ્રસાદી ની અહીં હા પ્રસાદી લેવા અહીં 6 કલાક પ્રસાદી નું શરૂ જ હોય હિન્દી ગમે ત્યારે આવવાનું 4 વાગ્યા લગી શરૂ જ હોય પ્રસાદી કાંઈ પ્રસાદી લેવાનું એવી રીતના તો અહીંયાથી પેલાનું હંધી કેવું ગોળી ને એવું છે વિંડો કેવડું મોટું પિત્તળનું વાયસણ છે જો તો ખરા તો ગાડીઓની બધું હોય તો જો અમારા બાપુ ની છે જૂની ગાડીઓ આ પેલા ની છે જોઈ તમે આમ છે ને કેટલી ગાડીઓ જૂની નાના બાળક નું હિન્દી હોય એ ગાડીઓ જૂના જૂની ગાડીઓ છે હિન્દી ગાડીઓ તમે જોઈ લીજો
તો આપણે તો એકલી હોય તો વિચાર કરવા પડે તો નહીં આવતી તો રિક્ષા દઈ ફોર વ્હીલર કીધું ને શોખ હતો પણ હવે તમારે દી હતી ને લાઈક ને એવું બધું કરો તમારો નંબર આવે તમારા ગાડી આવે આપણે તો એક ગાડી લેવી હોય તો નથી થાય એમને તો કીધું કેટલી ગાડી તમે જોવો તો ખરા હંધાય નહીં હોય તો 20 જેવી ગાડી હોય છે 20 ઉપર હોય છે તો કેવી સરસ મજાની ગાડી છે એ હિન્દી જૂની છે પાછી આ પેલા જૂના જમાનાની હિન્દી છે તો હંજે તમે ગાડી જોઈ લીધી આવડી મોટી જગ્યા છે હજુ આપણને તેમ કે જોત કરવી ફરફરત કરવી પેલાનું છે હજુ હાલ આપ મોટું જબરું ઝુમ્મર છે કેવું સરસ મજાનું ઝુમ્મર છે મોટું છે ને સરસ મોટું અને તડકે હંજે રિઝલ્ટ ભાડા આવ્યા રૂમ છે મોટા મોટા સંતન ખાટો રૂમ છે તો આપણે ઝાખા મંદિરનો વિડીયો બતાવી દીધો છે તમને તો લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો અમારા વિડીયોને બહુ હાલતો નથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો આખો વિડીયો આપણે પૂરો કરી નવા વિડીયો તમને હેંદા મંદિરે દેખાતા રહેશે